શાંતિ 22/1/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, ભણવાનું અને દેવી કેરેક્ટરનું રજિસ્ટર રાખો. ભણતરનું અને આપણા દેવી ચરિત્રનું રોજ ચેક કરો કે અમારાથી કોઈ ભૂલ તો નથી થઈ. પ્રશ્ન છે, તમે બાળકો કયા પુરુષાર્થથી રાજાઈનું તિલક પ્રાપ્ત કરી શકો છો? ઉત્તર છે પહેલું, સદા આજ્ઞાકારી રહેવાનો પુરુષાર્થ કરો. સંગમ પર ફરમાન બરદારનો ટીકો લગાવી દો તો રાજાઈનું તિલક મળી જશે. બેવફાદાર અર્થાત આજ્ઞાને ન માનવા વાળા રાજાઈનું તિલક નથી પ્રાપ્ત કરી શકતા. બીજું, કોઈ પણ બીમારી સર્જનથી છુપાવો નહીં. છુપાવશો તો પદ ઓછું થઈ જશે. બાપ જેવા પ્યારના સાગર બનો તો રાજાઈનું તિલક મળી જશે. ઓમ શાંતિ. રૂહાની બાપ રૂહાની બાળકોને સમજાવી રહ્યા છે. ભણવાનું એટલે કે સમજ. તમે બાળકો સમજો છો આ ભણવાથી તમે ખૂબ સહજ અને આ ભણવાનું ખૂબ સહજ છે અને ખૂબ ઊંચું છે અને ખૂબ ઊંચું પદ આપવાવાળું છે. આ માત્ર તમે બાળકો જ જાણો છો કે આ ભણતરથી અમે વિશ્વના માલિક બનીશું. આ ભણવાનું જ અમે વિશ્વના માલિક બનવા માટે ભણી રહ્યા છીએ. તો ભણવાવાળાની ખૂબ ખુશી હોવી જોઈએ. કેટલું ઊંચું ભણવાનું છે. આ તે જ ગીતા એપિસોડ પણ છે, સંગમ યુગ પણ છે. તમે બાળકો જ્યારે જાગ્યા છો અત્યારે અને બાકી બધા સૂતેલા પડ્યા છે. ગાયન પણ છે ને માયાની ઊંઘમાં સૂતેલા છે. તમને બાબાએ આવીને જગાડ્યા છે. માત્ર એક વાત પર સમજાવે છે, મીઠા બાળકો, યાદની યાત્રાના બળથી તમે આખા વિશ્વ પર રાજ્ય કરો, જેમ કલ્પ પહેલા કર્યું હતું. આ સ્મૃતિ બાપ અપાવે છે. બાળકો પણ સમજે છે કે અમને સ્મૃતિ આવી. કલ્પ અમે આ યોગ બળથી વિશ્વના માલિક બનીએ છીએ અને પછી દેવી ગુણ પણ ધારણ કર્યા છે. યોગ પર જ પૂરું ધ્યાન આપવાનું છે. આ યોગ બળથી તમારા બાળકોમાં ઓટોમેટિકલી દેવી ગુણ આવી જાય છે. બરોબર આ પરીક્ષા છે જ મનુષ્યથી દેવતા બનવાની. તમે અહીંયા આવ્યા છો યોગ બળથી મનુષ્યથી દેવતા બનવાના માટે. અને આ પણ જાણો છો કે અમારા યોગ બળથી આખું વિશ્વ પવિત્ર થવાનું છે. પવિત્ર હતું, અત્યારે અપવિત્ર બન્યું છે. આખા ચક્રનું રહસ્યને તમે બાળકોએ સમજ્યું છે અને દિલમાં પણ છે. ભલે કોઈ નવા હોય તો પણ આ વાતો ખૂબ સહજ છે સમજવાની. તમે દેવતા પૂજ્ય હતા, પછી પૂજારી, તમે પ્રધાન બન્યા. બીજા કોઈ એવું બતાવી પણ ન શકે. બાપ ક્લિયર બતાવે છે. તે છે ભક્તિ માર્ગ. આ છે જ્ઞાન માર્ગ. ભક્તિ પાસ્ટ થઈ ગઈ, ભૂતકાળ થઈ ગઈ. પાસ્ટની વાતને ચિતવો નહીં, યાદ નહીં કરો. તે તો પણ ઉતરવાની વાત છે. નીચે ઉતર્યા, પડ્યા. બાપ હવે ચડવાની વાતો સંભળાવી રહ્યા છે. બાળકો પણ જાણે છે અમારે દેવી ગુણ ધારણ કરવાના છે. જરૂર રોજ ચાર્ટ લખવો જોઈએ. અમે કેટલા સમય બાપની યાદમાં રહીએ છીએ. અમારાથી કઈ કઈ ભૂલો થઈ. ભૂલની ભારે ચોટ પણ, ઘાવ પણ લાગે છે. તે ભણતરમાં પણ કેરેક્ટર્સ જોવામાં આવે છે. ચરિત્રનું રજિસ્ટર હોય છે. આમાં પણ કેરેક્ટર જોવામાં આવે છે. બાપ તો તમારા કલ્યાણના માટે જ કહે છે.
એમાં પણ રજિસ્ટર રાખે છે ભણવાનું અને કેરેક્ટરનું. અહીંયા પણ બાળકોએ દેવી કેરેક્ટર બનાવવાના છે. ભૂલ ન થાય આ સંભાળ કરવાની છે. મારાથી કોઈ ભૂલ તો નથી થઈ એટલે કચેરી પણ કરે છે. બીજી કોઈ સ્કૂલ વગેરેમાં કચેરી નથી હોતી. પોતાના દિલને પૂછવાનું છે. બાપે સમજાવ્યું છે, માયાના કારણે કંઈક ને કંઈક અવજ્ઞાઓ થતી રહે છે. શરૂમાં પણ કચેરી થતી હતી. બાળકો સાચું બતાવતા હતા. બાપ સમજાવતા રહે છે, જો સાચું ન બતાવ્યું તો તે ભૂલો વૃદ્ધિને પામતી રહેશે. ઉલટું વધારે ભૂલનું દંડ મળી જાય છે. ભૂલ ન બતાવવાથી પછી ના ફરમાન વરદારનો ટીકો લાગી જાય છે. પછી રાજાઈનું તિલક તો મળી ન શકે. આજ્ઞા નથી માનતા, બેવફાદાર બને છે તો રાજાઈ પામી નથી શકતા. સર્જન અલગ અલગ પ્રકારથી સમજાવતા રહે છે. સર્જનથી જો બીમારી છુપાવશો તો પદ પણ ઓછું થઈ જશે. સર્જનને બતાવવાથી કોઈ માર તો નથી વળતી ને. બાબા કોઈ મારે થોડી છે, યા કોઈ ડોક્ટર મારે થોડી છે. તો બાબા માત્ર કહેશે કે સાવધાન. પછી જો એવી ભૂલ કરશો તો નુકસાનને પામશો. પદ ખૂબ ઓછું થઈ જશે. ત્યાં તો નેચરલ દેવી ચલન હશે. અહીંયા પુરુષાર્થ કરવાનો છે. વારંવાર ફેલ નાપાસ નથી થવાનું. બાપ કહે છે, બાળકો વધારે ભૂલ નહીં કરો. બાપ ખૂબ પ્યારના સાગર છે. બાળકોએ પણ બનવાનું છે. યથા બાપ તથા બાળકો. જેવા બાપ એવા બાળકો. યથા રાજા રાણી તથા પ્રજા. જેવા રાજા રાણી એવી એની પ્રજા. બાબા તો રાજા છે નહીં. તમે જાણો છો, બાબા અમને આપ સમાન બનાવે છે. બાપની જે મહિમા કરે છે તે તમારી પણ થવી જોઈએ. બાબા સમાન બનવાનું છે. માયા ખૂબ પ્રબળ છે. તમને રજિસ્ટર રાખવા નથી દેતી. માયાના ફંદામાં તો પૂરા ફસાયેલા છો. જે દોરડાનો આગળનો રાઉન્ડ ગાંઠ મારેલું હોય ને એને ફંદો કહેવામાં આવે. બાબા કહે છે કે એના ફંદામાં ફસાયેલા છો. માયાની જેલથી તમે નીકળી નથી શકતા. સાચું બતાવતા નથી. તો બાપ કહે છે, એક્યુરેટ યાદનો ચાર્ટ રાખો. સવારે ઉઠી બાપને યાદ કરો. બાપની જ મહિમા કરો. બાબા, તમે અમને વિશ્વના માલિક બનાવો છો તો અમે તમારી મહિમા કરીશું. ભક્તિ માર્ગમાં કેટલી મહિમા ગાય છે એમને તો કંઈ પણ ખબર નથી. દેવતાઓની મહિમા છે નહીં. મહિમા છે તમારા બ્રાહ્મણોની. બધાને સદગતિ આપવાવાળા પણ એક બાપ છે. તે ક્રિએટર પણ છે, ડાયરેક્ટર પણ છે, સર્વિસ પણ કરે છે અને બાળકોને સમજાવે પણ છે. પ્રેક્ટિકલમાં કહે છે. એ તો માત્ર ભગવાનનું વાત સાંભળતા રહે છે શાસ્ત્રોમાં. ગીતા ભણવા આવે છે પછી એમનાથી મળે શું છે? કેટલા પ્રેમથી બેસી ભણે છે, ભક્તિ કરે છે. ખબર નથી પડતી કે એનાથી શું થશે. આ નથી જાણતા કે અમે નીચે જ સીડી ઉતરી રહ્યા છીએ. દિવસ પ્રતિ દિવસ તમો પ્રધાન બનવાનું જ છે. ડ્રામામાં નોંધ જેવી છે. આ સીડીનું રહસ્ય સિવાય બાપના કોઈ સમજાવી ન શકે. શિવ બાબા જ બ્રહ્મા દ્વારા સમજાવે છે. આ પણ એનાથી સમજીને પછી તમને સમજાવે છે. મૂળ મોટા ટીચર, મોટા સર્જન તો એક બાપ જ છે. એમને જ યાદ કરવાના છે. એવું નથી કહેતા કે બ્રાહ્મણીને યાદ કરો. યાદ તો એકની જ રાખવાની છે. ક્યારેય પણ કોઈની સાથે મોહ નથી રાખવાનો. એક બાપથી જ શિક્ષા લેવાની છે.
નિર્મોહી પણ બનવાનું છે. આમાં ખૂબ મહેનત જોઈએ. આખી જૂની દુનિયાથી વૈરાગ, આ તો ખતમ થયેલી પડી છે. આમાં લવ કે આસક્તિ કંઈ પણ નથી. કેટલા મોટા મોટા મકાન વગેરે બનાવતા રહે છે. એમને આ પણ ખબર નથી કે આ જૂની દુનિયા બાકી કેટલો સમય છે. તમે બાળકો હવે જાગો છો, બીજાને પણ જગાડો છો. બાપ આત્માઓને જ જગાડે છે. વારંવાર કહે છે પોતાને આત્મા સમજો. શરીર સમજો છો તો જેમ કે સૂતેલા પડ્યા છો. પોતાને આત્મા સમજો અને બાપને યાદ કરો. આત્મા પતિત છે તો શરીર પણ પતિત મળે છે. આત્મા પાવન તો શરીર પણ પાવન મળે છે. બાપ સમજાવે છે, તમે જ આ દેવી દેવતા કુળના હતા, પછી તમે જ બની જશો. કેટલું સહજ છે. એવા બેહદના બાપને અમે કેમ નહીં યાદ કરીશું? ઊંચ દેવી દેવતા બનાવીને પછી નિર્વાણ ધામમાં બેસી જાય છે. એટલા ઊંચ તો કોઈ બનાવી ન શકે. તમે કેટલું સહજ કરી બતાવો છો. બાપ કહે છે, જેટલો ટાઈમ મળે કામકાજ કરવા છતાં કરતા પણ બાપને યાદ કરી શકો છો. યાદ જ તમારો બેડો પાર કરવા વાળી છે. અર્થાત કળિયુગથી પેલે પાર શિવાલયમાં લઈ જવા વાળી છે. યાદથી જ કલ્યાણ છે. બાબા જ કહે છે શિવાલયને પણ યાદ કરવાનું છે. શિવ બાબાનું સ્થાપન કરેલું સ્વર્ગ તો બંનેની યાદ આવે છે. શિવ બાબાને યાદ કરવાથી અમે સ્વર્ગના માલિક બનીશું. આ ભણવાનું છે જ નવી દુનિયાના માટે. બાપ પણ નવી દુનિયા સ્થાપન કરવા આવે છે. જરૂર બાપ આવીને કોઈ તો કર્તવ્ય કરશે ને. તમે જુઓ પણ છો કે હું પાર્ટ ભજવી રહ્યો છું ડ્રામાના પ્લાન અનુસાર. તમને બાળકોને 5000 વર્ષ પહેલા વાળી યાદની યાત્રા અને આદિ મધ્ય અંતનું રહસ્ય બતાવું છું. તમે જાણો છો દર 5000 વર્ષની બાદ બાબા અમારી સન્મુખ આવે છે. આત્મા જ બોલે છે, શરીર નહીં બોલશે. બાપ બાળકોને શિક્ષા આપે છે. આત્માને જ પ્યોર બનવાનું છે, એને જ બનાવવાની છે. આત્માને એક વાર જ પ્યોર થવાનું હોય છે. બાબા કહે છે મેં અનેક વાર તમને ભણાવ્યા, પછી પણ ભણાવીશ. એવા કોઈ સંન્યાસી તો કહી ન શકે. બાપ જ કહે છે બાળકો, હું ડ્રામાના પ્લાન અનુસાર ભણાવવા આવ્યો છું. પછી 5000 વર્ષના બાદ એવી જ રીતે આવીને ભણાવીશ, જેમ કલ્પ પહેલા તમને ભણાવીને રાજાએ સ્થાપન કરી હતી. અનેક વાર તમને ભણાવીને રાજાએ સ્થાપન કરી છે. આ કેટલી વન્ડરફુલ વાતો બાપ સમજાવે છે. શ્રીમત કેટલી શ્રેષ્ઠ છે. શ્રીમતથી જ અમે વિશ્વના માલિક બનીએ છીએ. ખૂબ ખૂબ મોટું ઊંચું પદ છે. કોઈ તો મોટી લોટરી મળે છે, કોઈને તો લોટરી મોટી મળે છે તો માથું ખરાબ થઈ જાય છે. કોઈ તો ચાલતા ચાલતા હોપલેસ થઈ જાય છે, ઉદાસ થઈ જાય છે. અમે ભણી નથી શકતા, અમે વિશ્વની બાદશાહી કેવી રીતે લઈશું? તમને બાળકોને ખૂબ ખુશી હોવી જોઈએ. બાબા કહે છે અતિન્દ્રિય સુખ અને ખુશીની વાતો મારા બાળકોને પૂછો. તમે જાણો છો બધાને ખુશીની વાતો, તમે જાઓ છો બધાને ખુશીની વાતો સંભળાવવા. તમે જ વિશ્વના માલિક હતા, પછી 84 જન્મ ભોગવી ગુલામ બન્યા છો. ગાય પણ છે હું ગુલામ તારો. સમજે છે પોતાને નીચું કહેવું, નાનું થઈને ચાલવું સારું છે.
જુઓ, બાપ કોણ છે એમને કોઈ જાણતા નથી. એમને પણ માત્ર તમે જાણ્યા છે. બાબા કેવી રીતે આવીને બધાને બાળક બાળક કહીને સમજાવે છે. આ આત્મા અને પરમાત્માનો મેળો છે. એનાથી તમને સ્વર્ગની બાદશાહી મળે છે. બાકી ગંગા સ્નાન વગેરે કરવાથી કોઈ સ્વર્ગની રાજાઈ નથી મળતી. ગંગા સ્નાન તો ઘણી વાર કર્યું. આમ તો પાણી સાગરથી જ આવે છે, પરંતુ આ વરસાદ કેવી રીતે પડે છે એને પણ કુદરત કહેશે. આ સમયે બાપ તમને બધું સમજાવે છે. ધારણા પણ આત્મા જ કરે છે, નહીં કે શરીર. તમે ફીલ કરો છો કે બરોબર બાબાએ અમને શુંથી શું બનાવી દીધા છે. હવે બાબા કહે છે, બાળકો પોતાના ઉપર રહેમ કરો, દયા કરો, કોઈ અવજ્ઞા નહીં કરો, દેહ અભિમાની નહીં બનો, મફતમાં પોતાનું પદ ઓછું કરી દેશો. ટીચર તો સમજાવશે ને. તમે જાણો છો બાપ બેહદના ટીચર છે. દુનિયામાં કેટલી અનેક ભાષાઓ છે. કોઈ પણ વસ્તુ છપાઈ છે તો બધી ભાષાઓમાં છપાવવી જોઈએ. કોઈ લિટરેચર છપાવો છો તો બધાને એક એક કોપી મોકલી દો. એક એક કોપી લાઇબ્રેરીમાં મોકલી દેવી જોઈએ. ખર્ચાની વાત નથી. બાબાનો ભંડારો ખૂબ ભરાઈ જશે. પૈસા પોતાની પાસે રાખીને શું કરશો? ઘરે તો નહીં લઈ જઈશો. જો કંઈક ઘરે લઈ જાય તો પરમાત્માના યજ્ઞની ચોરી થઈ જાય. ઘર તો નહીં લઈ જવાય. તોબા તોબા, એવી બુદ્ધિશલ કોઈની ન હોય. પરમાત્માના યજ્ઞની ચોરી, એના જેવું મહાન પાપ આત્મા કોઈ હોઈ ન શકે. કેટલી અધમ ગતિ થઈ જાય છે. બાપ કહે છે આ બધું ડ્રામામાં પાર્ટ છે. તમે રાજાઈ કરશો તે તમારા સર્વેન્ટ બનશે. ચોરી કરીને ઘરે મોકલશે તો બાબા કહે છે તમે રાજા બનશો, ને એ ત્યાં જઈને શું બનશે? નોકર. સર્વેન્ટ વગર રાજાઈ કેવી રીતે ચાલશે? કલ્પ પહેલા પણ એવી જ સ્થાપના થઈ હતી. હવે બાપ કહે છે પોતાનું કલ્યાણ કરવા ઈચ્છો છો તો શ્રીમત પર ચાલો. દૈવી ગુણ ધારણ કરો. ક્રોધ કરવો દૈવી ગુણ નથી, તે આસુરી ગુણ થઈ જાય છે. કોઈ ક્રોધ કરે તો ચૂપ કરી દેવા જોઈએ. રેસ્પોન્સ નહીં કરવો જોઈએ. દરેકની ચલનથી સમજી શકે છે. અવગુણ તો બધામાં છે. જ્યારે કોઈ ક્રોધ કરે છે તો એમની શકલ, એમનો ચહેરો તાંબા જેવો થઈ જાય છે. મુખથી બોમ્બ ચલાવે છે. પોતાનું જ નુકસાન કરી દે છે. પદ ભ્રષ્ટ થઈ જશે. સમજ હોવી જોઈએ. બાપ કહે છે જે પાપ કર્મ કરો છો તે લખી દો. બાબાને બતાવવાથી માફ થઈ જશે. બોજ હલકો થઈ જશે. જન્મ જન્માંતરથી તમે વિકારમાં જવા લાગ્યા છો. આ સમયે તમે કોઈ પાપ કર્મ કરશો તો 100 ગણો થઈ જશે. બાપની આગળ ભૂલ કરી તો 100 ગણો દંડ પડી જશે. કર્યું અને બતાવ્યું નહીં તો વધારે જ વૃદ્ધિ થઈ જશે. બાપ તો સમજાવશે કે પોતાને નુકસાન નહીં પહોંચાડો. બાપ બાળકોની બુદ્ધિ સાલીમ બનાવવા આવ્યા છે, સારી બનાવવા આવ્યા છે. જાણે છે આ કેવું પદ પામશે. તે પણ 21 જન્મોની વાત છે. જે સર્વિસેબલ બાળકો છે એમનો સ્વભાવ ખૂબ મીઠો હોવો જોઈએ. કોઈ જટ બાપને બતાવે છે બાબા આ ભૂલ થઈ. બાબા ખુશ થાય છે. ભગવાન ખુશ થયા તો બીજું શું જોઈએ? આ તો બાપ, ટીચર, ગુરુ ત્રણેય છે. નહીં તો ત્રણેય જ નારાજ થઈ જશે. અચ્છા, મીઠા મીઠા શીખી લીધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના
યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, શ્રીમત પર ચાલી પોતાની બુદ્ધિ સાલીમ રાખવાની છે, સારી રાખવાની છે. કોઈ પણ અવજ્ઞા નથી કરવાની. ક્રોધમાં આવી મુખથી બોમ્બ નથી કાઢવાના, ચૂપ રહેવાનું છે. બીજું, દિલથી એક બાપની મહિમા કરવાની છે. આ જૂની દુનિયાથી આસક્તિ કે પ્યાર નથી રાખવાનો. બેહદના વૈરાગી અને નિર્મોહી બનવાનું છે. આજનું વરદાન, યાદના આધાર દ્વારા માયાના કીચડથી પરે રહેવાવાળા સદા ચીયરફુલ ભવ, સદા ખુશ હર્ષિત ભવ. બાબા કહે છે, કોઈ કેવી પણ વાત સામે આવે, માત્ર બાપની ઉપર છોડી દો. જીગરથી કહો, દિલથી કહો, મારા બાબા, તો વાત ખતમ થઈ જશે. આ બાબા શબ્દ દિલથી કહેવું જ જાદુ છે. માયા પહેલા બાપને જ ભૂલાવે છે. એટલે માત્ર આ વાત પર અટેન્શન આપો તો કમળ પુષ્પની સમાન પોતાને અનુભવ કરશો. યાદના આધાર પર માયાની સમસ્યાઓના કીચડથી સદા પરે રહેશો. ક્યારેય કોઈ પણ વાતમાં હલચલ નહીં આવશે. સદા એક જ મૂડ હશે, ચેરફુલ. બાબા કહે છે કે બાબા શબ્દને યાદ રાખો, એ જાદુનો શબ્દ છે. હંમેશા મૂડ કેવો રહેશે? ચીયરફુલ, ખુશ. સ્લોગન છે, પવિત્રતાની ધારણા કે ધર્મને જીવનમાં લાવવા વાળા જ મહાન આત્મા છે. અવ્યક્ત ઇશારા. આ અવ્યક્તિ માસમાં બંધન મુક્ત રહી જીવન મુક્ત સ્થિતિનો અનુભવ કરો. સ્વયંને બંધનોથી મુક્ત કરવાના માટે પોતાની ચલનને અને જે કડા સંસ્કાર છે એને ચેન્જ કરો. બંધન નાખવાવાળા પોતાનું કામ કરે, તમે પોતાનું કામ કરો. એમના કામને જોઈ ગભરાવ નહીં. જેટલું તે પોતાનું કામ ફોર્સથી કરી રહ્યા છે, તમે પોતાના ફોર્સથી કરો. એમના ગુણ ઉઠાવો કે તે કેવું પોતાનું કર્તવ્ય કરી રહ્યા છે, તમે પણ કરો. પોતાને બંધનોથી મુક્ત કરવાની યુક્તિ રચો. ઓમ શાંતિ.